જય શ્રી કૃષ્ણ। આજ હવારમાં છે ને વરસાદ અત્યારે 10 વાગી ગયા, હવાર નથી, બપોર ને હવારની વચ્ચે છે, કારણ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે શિયાળામાં અને બધાને ખાવી છે પડવાળી રોટલી, એટલે આપણે ચૂલા ઉપર બનાવવાનું ચાલુ કરી દીધું છે। હું વણું છું ને ભાભી પકાવતા જાય છે। જય શ્રી કૃષ્ણ, કેમ છો? ગમે છે ગામડે? ભાભી ને ગામડે ક્યાં કેટલા સમયથી આવું છું, ભાઈ વચ્ચે આવી ગયા ને ત્યારનું, નહીં મોટી બેન? હા, ત્યારે ભાભી કહેતા હતા તાર ભાઈ આવે એટલે હું તો આવી શકતે, હવે તાર ભાઈ ગમે એમ કરે છે, હવે તો હું ગામડે આવી શકતે। અને ફાઇનલી ભાઈ ને ભાભી પગી ગયા છે અને એના છોકરા ફૂલ ગામડાની એન્જોય કરી રહ્યા છે ગામડાને, કારણ કે ત્યાં છે ને સિટીમાં બંધન હોય અને ગામડામાં છે ને છોકરા ફળિયામાં છૂટા રમી શકે, એટલે અત્યારે તો વરસાદ છે એટલે છોકરા ફળિયામાં નથી, નકર છોકરા હંમેશા ફળિયામાં જ હોય। ભાઈ જોવે ભાભી રોટલી સેડવે નહીં બેઠા બેઠા। જયમાં મોગલ, હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો ને? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારમાં આપણે જઈએ છીએ નેવડી। પાણી કેટલું એવું આપણા ગામમાં જોવા, કેમ કે આખી રાત વરસાદ હતો, કાલે પણ વરસાદ હતો, તો નાના બચ્ચાઓને લઈને જઈએ છીએ બસ સ્ટેશન બાજુ। સમજો ઓહો, એટલું બધું પાણી છે ભાઈ? હે હા, તો તો ભાઈ જોઈને और अब क्या करना है? આપણી સાથે જોડાઈ ગયા છે ભાભી। તમારે આવી અમારા ગામની નેવડી જો? હા, ભાભી નો ભાઈ મોહા છે, જોવાવું પડે, ફોન ની ડૂબે બટા, હું હાચવી લે। તો અત્યારે તો બધા હપીને જાય, જાણે ફરવા જતા હોય એમ બધા નેવડી જોવા જાય। અને ચાલો ટાટા। ભાભી પાણી બહુ આવેલું છે યાર। અત્યારમાં આપણે બસ સ્ટેશન પાસે આવી ગયા છે, જે મેન આપણું બસ સ્ટેશન છે ત્યાં। અને જો તમે પાણી એવું, કેમ કે આખી રાત ફૂલ વરસાદ હતો અને અત્યારમાં ફૂલ પાણી છે અને સમય કંઈક 9 થી 10 વાગ્યા છે। જો પાણી અમારું ગામ ડૂબી જાય ભાઈ, આમ પાણી આવશે। અને એક ખાસ વાત એ છે કે અત્યારે બધાને કપાસ ને બધું પલ્લે, અને ટૂંકમાં હવે તો કપાસ ખરી ગયો છે મારા અંદાજે, બધાને કપાસની વીણ્યું ને એવું બધું આવી ગયું છે, પણ હવે ઈશ્વર જે કરે એ ખરી। અત્યારમાં તો મસ્ત પાણી જોઈ અને આવી ગયા છીએ, અને પાણી બહુ બધું આવી ગયું, બહુ પાણી એવું છે, આખું ગામ ડૂબે। અને પાણી એવું એ વાત તો આખી અલગ છે, પણ ખેડૂતોને નુકસાની બહુ છે, એ બહુ મોટી વાત છે। અને હવે જઈએ છીએ ઘરે। આજે તો ગૌશાળાએ જવાય એમ નથી, અને મમ્મી ઘરે આવેલા હતા, ગાયોનું મિલ્કિંગ પણ બાકી છે, પણ શું કરીએ, રસ્તામાં જવાય એમ જ નથી, એટલે બધા વાસરું ધવરાઈ દેવાના છે આજે, અને ગાયોનું મિલ્કિંગ આજે નથી કરવાનું। અને બસ તો પાણી જોઈ લીધું, અને પ્રકાશ કાકા બે બાધે, આમ જોવો, આમ જોવો બે બાધે, એ બાયતા દેવા ફટાફટ બાય, કોણ પોગી રહી આમ જોતો પ્રકાશ કાકા, તું હોય તારી તેને દાઈસ તો જો મોઢા ઉપર। એ બસ પક્કા કાકા રેવા દે બટા, પક્કા કાકા રેવા દે, બહુ વધી ગયું, અમારે ઘેર આવીને ફાઇટ કરશો। આમ તો જો મોટી બોલીદાર વારો આ પત્રી ઓગળો તો બળ આવે। ઓય દેવા, ઓય 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 વરસાદ ચાલુ છે અને અહીંયા આપણા દેવાજી ખાય છે, હું ખા બેટા? હિસકા। અને હું બનાવે છે આજે આપણે વરસાદનું ઠંડુ ગરમા ગરમ ભજીયા। હું ખાવ છે દેવું? તો આપણે પેલા હિસકા ખાઈ લેવું ને પછી ભજીયા ખાઈ લેવું, હો બેટા? હું થાય છે બેટા? બહુ મજા આવે છે। જો અમારા વાગડ, હા ના, જો અમારે દેવો, કાં દેવું બેટા? આ કોણ છે? આજે બનાવ્યા છે ભજીયા, અને બધાએ જમી લીધું છે, અને હવે લાસ્ટ ફર્સ્ટ વિધા। તો અત્યારમાં આપણે આવી ગયા છીએ ઘરે, કેમ કે મોટા પપ્પાની છોકરીનું શ્રીમત હતું, તો આપણે શ્રીમતમાં ગયેલા હતા। અને બસ જો આપણે ઘરે આવી ગયા છીએ, અને બધા પોતપોતાનું કામ કરે છે, અને અડધા લોકો છે ગૌશાળાએ અને અડધા લોકો છે ઘરે। અને ચાલો તો હવે આપણે શું કરીએ તો હું તમને આગળ કહીશ। દિવાળીનો મહિનો છે, આપણે બહાર ગામ ગયેલા હતા,
તો આજ આવી જશે ઈ જો કપડા હુકાતા ઈ હકેલા ને હવે ગૌશાળાએ બેન ને આજ ભાણો ને ઈ જશે બધા ને આપણે આજ રજા ઉપર હતા ગૌશાળા પૂરો થઈ ગયો એમ આજે આજ આપણે પૂરો થઈ ગયો તો પાણીયા બસ્સા ને એની બાય ને ઈ બધા જાશે ને બેન ગઈ છે મોટી તો ધોવાનું ને વાહિદાનું નીરવાનું બધું કામકાજ આખી ગૌશાળાનું ઈ સંભાળ્યું છે મહેમાને તો અત્યારે મમ્મી ને ફઈ જો બંને અત્યારમાં કપડા હકેલવા મીણ્યા છે તો અત્યારે જો આરવાર મમ્મી ને ફઈ પણ હેલ્પ કરાવવા મીણ્યા છે કપડા હકેલવામાં જય શ્રી કૃષ્ણ ફઈ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજા આવી ગઈ ને ગામડે ગામડે મજા આવી ગઈ ગામડેથી આવી ગયો અને અત્યારે જો ફઈ ને એ લોકો કપડા હકેલે છે અને હવે શું કરવાનું છે કપડા હકેલીને પછી કપડા સકેલીને બધાની ઇસ્ત્રી કરવાની છે આવું બધું કામ હાલે અને હમણાં પાછા પ્રસંગો આરવાર એટલા છે એટલે ઈ કામ અને આ બધું ભેગું થયું નહીં ભાઈ એટલે ગૌશાળાએ રસ્તો ખરાબ હોય તો જવું પડે તો મોટા બેન ને બધા ગૌશાળાએ છે અને ફઈ અને મમ્મી ને લોકો ઘરે છે અને ચાલો તો પેલા કપડાનું કામ પૂરું કરી દે કેમ કે પ્રસંગો છે એટલે કપડાનું કામ તો ભાઈ રહેવાનું સાચું ને ફઈ ક્યાંથી આવ્યા અત્યારે અમે હતા જાદરા એટલે એ જાદરા ને બાંભણિયાથી આવ્યા તો ભાઈ જાથા બાંભણિયા ને આવી ગયા છે થાકી જશો અમે થાકી જશો કાળા લાગો છો સુરત થી આવીને કાળા થઈ ગયા દેહમાં તડકો પડે કે બે દિવસે તડકો પડે હવે વરસાદ પડે ગાંડો શું થાશે યાર સોરી વરસાદ પડે સોરી સ્પેલિંગ બોલો પ્રકાશભાઈ તમે કેટલા શું કહેવાય કેટલા ગામ ફરી જા પ્રસંગો કેટલા વધી જા 4 પ્રસંગ આમ જાય ફ્રેન્ડ આવી જાય એનો કલેજ હોય ઘોડી આંકવા જતા તમે હમણાં તમે એ કામ સારું રાખ્યું ને ઘોડિયું આંકવાનું પછી પપ્પા ભલે ખી જાય કા તો તેના ભાઈ જો ઘોડી આંકી હશે હમણાં પ્રસંગોનું બહુ છે તો 2-3 ગામડા લઈ એકું કે દિવસમાં મિત્રો ડોક્ટર મળીએ ચલો તો હવે અત્યારમાં તો બધા પોતપોતાનું કામ કરે છે અને હમણાં બધા પ્રસંગોમાં છે બિઝી એટલે આપણે વ્લોગ નથી નાખી શકતા અને તમે બધા બહુ કોમેન્ટ કરશો ને તો આપણે રોજ ફૂલ ટ્રાય કરશું વ્લોગ મૂકવાની અને અત્યારમાં તો કેવું કે મહેમાન ને એવું બધું હોય તો આપણે આખો દિવસ પોતપોતાના કામમાં હોય કંઈક નાના મોટા પ્રસંગ હોય તો બહાર જવાનું હોય આવું બધું હમણાં ચાલે છે અને ચલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર ન હોય તે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય માં મોગલ હર હર મહાદેવ